પ્રસ્તુત છે બાળ વાર્તા વડલા દાદા. એક મનન નામનો છોકરો હતો. એ છોકરો મમ્મી કે પપ્પા રોજ સવારે એને એની નિશાળે મૂકી આવે, એની ગાડીની અંદર. શાળાની અંદર જાય એટલે એક મોટો ઘેઘૂર વડલો એક ખૂણામાં હતો. મનન જઈ અને દોડીને સીધો ત્યાં જાય. પછી પ્રાર્થના થાય, સ્કૂલ ચાલુ થાય, રિસેસ પડે ત્યારે પણ મનન તરત પાછો વડલા પાસે આવી જાય. પોતાના લંચ બોક્સમાંથી જે કંઈ નાસ્તો લાવ્યો છે એ નાસ્તામાંથી થોડું થોડું ત્યાં વેરે, એટલે ત્યાં રહેલી કીડીઓ, લાલેડી, બુલબુલ, ચકલા, કાગડા આ બધા એની સાથે નાસ્તો કરે, ખિસકોલી આ બધા. આ એનો રોજનો ક્રમ. એક દિવસ એને ગુસ્સામાં આવી અને વડલા દાદાને કહ્યું કે વડલા દાદા, તમે મારી સાથે વાતો કરો ને, આ બધા મને ખીજવે છે કે હું તમારી સાથે એકલો એકલો વાતો કરું છું. વડલા દાદાએ તો એની વડવાયો હલાવી, જાણે કે એની વડવાયો હલાવવાની સાથે એમ કહ્યું હોય કે આમ તો હું કોઈની સાથે બોલતો નથી, પણ ચાલ તું આ બધાએ ખિસકોલીને અને લાલેડાને એને બધાને નાસ્તો આપે છે તો ચાલો હું પણ તારી સાથે વાતો કરું. એટલે પછી એને વડલા દાદાએ વાત કરવાનું શરૂ કર્યું. આમ કરતા કરતા વડલા અને મનનને બંનેને પાક્કી દોસ્તી થઈ ગઈ. હવે એક દિવસ શનિવાર આવવાનો હતો, બાલસભા એના ધોરણની હતી, એટલે મનનને પણ કહેવામાં આવ્યું શિક્ષક તરફથી કે તારે પણ વાર્તા રજૂ કરવાની છે. મનન તો વિચારમાં પડી ગયો કે હું વાર્તા કોની પાસેથી શીખું, અને એ તો રિસેસ પડી એટલે આવી ગયો વળી પાછો વડલા દાદા પાસે. આવી અને ગુમસુમ બેસી ગયો. વડલા દાદાએ કહ્યું કેમ એલા આજે ઉદાસ થઈને બેઠો છે? કે શું કરું વડલા દાદા, મમ્મીને એનું કામ છે, પપ્પા પણ એની નોકરી ઉપર છે, મને તો કોઈ વાર્તા કહેશે નહીં. મારે તો શનિવારે વાર્તા કહેવાની છે, તો હવે શું થશે? વડલા દાદા હસી પડ્યા. અરે લે, એમાં તે કઈ આવું મૂંઝાવાનું હોય? ચાલ હું તને વાર્તા કહું. આમ કરીને વડલા દાદાએ તો વાર્તા શરૂ કરી. જોતામાં રિસેસ પૂરી થઈ ગઈ. મનન તો બહુ ખુશ થઈ ગયો. વડલા દાદાને એકદમ ભેટી અને એને દોડીને નીકળી ગયો એના ક્લાસમાં. નિશાળ એ દિવસ પૂરો થયો, ઘરે ગયો અને ટ્યુશન હતું કે રમવાનું હતું ને એ બધું પતાવી સાંજે જમી કાઢવી અને એ તો વિચારમાં પડ્યો કે આજે મારે વાત કરવી છે મમ્મી પપ્પા સાથે. તો એના પપ્પા પાસે ગયો, પપ્પા આજે મારે વાર્તા શનિવારે, હજી તો એટલું બોલે ત્યાં એના પપ્પા લેપટોપમાં કંઈક કામ કરતા હતા. એને કીધું કે તું જે પણ કંઈ કામ હોય તારે એ મમ્મી પાસે તું જા. આમ કરીને એને એના મમ્મી પાસે મોકલી દીધો. હવે એના મમ્મી પાસે જાય છે અને એના મમ્મીને કહે છે કે મમ્મી મારે વાર્તા. અને તરત જ એ ફોન પોતાનાથી દૂર રાખી અને એને કીધું કે અત્યારે વાર્તા રહેવા દે, પેલા તારું હોમવર્ક હોય એ પૂરું કર, તું ઝડપથી હોમવર્ક પૂરું કર, જા તારા રૂમમાં. અનંત એકદમ નિમાણો પડી ગયો. નિમાણો પડીને એ તો વહી ગયો સીધો એના રૂમમાં અને ત્યાં એને લખવા માંડ્યો એનું જે હોમવર્ક હતું એ. અને પછી એને હોમવર્ક હતું એ લખ્યું. એમાં વચ્ચે વચ્ચે ઝોકા આવ્યા અને મનનભાઈ ક્યારે સુઈ ગયા એ મનનભાઈને ખબર ન રહી. બેડ ઉપર ચોપડા, હાથમાં બોલપેન બધું એમને પડ્યું. થોડી વાર થઈ ત્યાં એના મમ્મી આવ્યા અને જોઈ કે આ તો આમનામ સુઈ ગયો છે. એને જરાક વ્યવસ્થિત સુવડાવ્યો અને પછી વ્યવસ્થિત સુવડાવી અને પછી એ ચાલ્યા ગયા. બીજે દિવસે સવાર થઈ ત્યાં તો આખા ઘરમાં મનનના મમ્મીની ધમાચકડી. ઝડપથી પોતાના વાળ ઓળતી જાય એને મનનના મમ્મી અને મનનને ઉઠાડતા જાય. મનનને ઉઠાડ્યા, મનનને બ્રશ કરાવ્યું, મનનને લંચ બોક્સ તૈયાર કરી દીધો. તરત એના દફતર લઈ અને ફટાફટ તે નીચે ઉતરી અને નીકળી ગયા. શનિવારનો દિવસ હતો અને વળી પાછા એ કારમાંથી એના મમ્મી કાર ચલાવતા હતા. કાર ચલાવીને એના સ્કૂલના ગેટ પાસે આવ્યા અને એના મમ્મીએ મનન ઉપર હાથ ફેરવી અને કીધું કે ચાલો હવે મારે બહુ મોડું થાય છે, ઓફિસે પહોંચવાનું છે, આજે મારે સ્ટોરી કહેવાની છે. એટલે એના મમ્મીએ કીધું કે બહુ સારું, સરસ કરજે હો, એમ કરી અને એને મોકલી દીધો એના નિશાળની અંદર. સ્કૂલમાં જાય છે, પ્રાર્થના સભા ચાલુ થઈ જાય છે. પ્રાર્થના સભામાં બેસે છે. બધા એક પછી એક વિદ્યાર્થીઓનો વારો જે બોલવાનો હતો એ બોલે છે. ત્યાં મનનનો વારો આવ્યો. મનન તો ઊભો થઈને સ્ટેજ ઉપર ગયો, માઇક હાથમાં લીધું, બારી તરફ જુએ છે. એને વડલો દેખાણો. વડલા દાદુને જાણે કે એ વંદન કરતો હોય એમ આંખો બંધ કરી ગયો. આખા પ્રાર્થના હોલમાં શાંતિ છવાઈ ગઈ. અને પછી મનને શરૂ કર્યું. મને શરૂ કરતા કહ્યું કે આપણે જે અહીંયા વડલો જોઈએ છીએ ને, આ વડલા દાદાએ આજે મને એના જીવનની વાર્તા કહી છે, એ હવે હું તમને સંભળાવું છું. મનન જ્યારે એમ બોલ્યો ને કે વડલા દાદાએ વાર્તા કહી છે, આ સાંભળીને બધા વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા માંડ્યા કે એમ કઈ વડલો બોલતો હશે. મનનને તો ખ્યાલ હતો, મનનને તો વડલા દાદાએ વાર્તા કીધી હતી. એટલે મનને શરૂ કર્યું. વર્ષો પહેલા અહીંયા એક જંગલ હતું.
આ વડલા દાદા તો હજી ત્યારે ખૂબ નાના હતા. એના પરદાદાઓ અહીંયા વૃક્ષોમાં રહેતા હતા. પશુ પક્ષી જંગલ હતું બધું. અને પછી ધીરે ધીરે અહીંયા ગામ વસવા માંડ્યું એટલે ખેતી માટે જમીન, મકાન માટે જમીન જોઈએ, એટલે અહીંના વૃક્ષો છે એ ઘણા બધા કપાઈ ગયા. અને એમાં આ વડલા દાદા એક અને એના થોડા ઘણા બીજા વડલાઓ રહ્યા હતા. વળી પાછું આ ગામડું મોટું થવા લાગ્યું ને વળી મોટા શહેરની બાજુમાં હતું, એટલે મોટી લાઈન ત્યાંથી નીકળવાની હતી, મોટો રોડ નીકળવાનો હતો, એટલે એટલા માટે થઈ અને વળી પાછા ઘણા બધા વૃક્ષો કપાયા. આમ કરતા કરતા શહેર તો વિકાસ થવા માંડ્યો, એમ ધીરે ધીરે જંગલ ખતમ થવા માંડ્યું. અને હવે થયું એવું કે છેલ્લે તો વડલા દાદાના દાદા પણ જ્યાં અહીંયા હતા એને પણ મોટું કોમ્પ્લેક્સ બનવાનું હતું, ત્યારે એને પણ કાપી નાખવામાં આવ્યો. એટલે કે બીજો મોટો વડલો હતો એ પણ નીકળી ગયો. હવે વડલા દાદા કહે કે હવે તો હું એક જ હતો, મને એમ કે મને પણ આ જ રીતે વિચ્છેદ કરી નાખવામાં આવશે. પણ હવે થયું એવું કે ત્યાં તમારી સ્કૂલ બનવાની હતી, એટલે મારી જે કંઈ જાડી મોટી ડાળ નડતી હતી એટલી ડાળો જ કાપીને મને અહીંયા રહેવા દીધો અને હું અહીંયા એકલો પડી ગયો છું. આ વાત સાંભળી અને મનન છે એ થોડીક વાર ઊભો રહી છે. પછી થોડી વાર ઊભા રહીને પછી એને પાછું વિદ્યાર્થીઓને કીધું કે ફ્રેન્ડ્સ, આ વડલા દાદા અહીંયા ઘણા વર્ષોથી હતા, પણ એની સાથે એના બીજા વડલાઓ વૃક્ષો બધા જ હતા. આજે તો વડલા દાદા એકલા થઈ ગયા છે આપણી સ્કૂલમાં, તો હવે એને એકલું ન લાગે એના માટે હું એની આસપાસ થોડાક વૃક્ષો વાવીશ. અને આ મને એને વાર્તા કીધી એના માટે હું વૃક્ષો વાવી અને થેન્ક યુ કહીશ. તમે પણ જો એની આસપાસ વૃક્ષો વાવશો તો તમને પણ એ થેન્ક યુ કહેશે, તમને પણ એ વાર્તા કહેશે. તો ચાલો આપણે એને થેન્ક યુ, હું એને થેન્ક યુ કહીશ, એ આપણને વાર્તા કહેશે. આ રીતે એને વાર્તા પૂરી કરી અને બેઠી જાય છે. ત્યાં સુધી બધા જ વિચારમાં પડી જાય છે કે આવું થયું હશે વડલા દાદા સાથે, અને કોઈને કંઈ સૂચતું નથી. ત્યાં કેટલાક શિક્ષકો ઊભા થઈ અને એકદમ તાળી વગાડી, એટલે એની તાળીઓ બધાએ ઝીલી લીધી અને વાહ મનન વાહ બધા જેમ કહેવા માંડ્યા, તાળીઓના ગળગડાટ થવા માંડ્યા. અને પછી આચાર્ય સાહેબે ઊભા થઈ અને કીધું કે વાહ, મનને ખૂબ સરસ વાત કરી છે. આ છોકરો એ વૃક્ષની પાસે જ હોય છે, વડલાની પાસે જ હોય છે. સાચી વાત, ક્યારેક સાચા હૃદયે તમે ઝાડ પાસે જાશો તો ઝાડ પણ એની પોતાની વાત કરશે. પણ હવે આ મનને આપણને કહ્યું છે તો વડલા દાદા એકલા છે, તો હવે એને એકલા ન લાગે એટલા માટે આપણે આસપાસ બીજા વૃક્ષો વાવીએ અને એની એકલતા દૂર કરીએ. આપણે 5 વિદ્યાર્થી બરાબર 1 વૃક્ષ નામનું અભિયાન ચલાવીશું અને આપણે સરસ મજાના વૃક્ષો ત્યાં આસપાસ વાવીશું, જેથી કરીને વડલા દાદાને એકલું લાગે નહીં. અને આમ કરી અને બધા જ તાળીઓના ગળગળાટથી છૂટા પડ્યા અને પ્રથમ ઇનામ મળ્યું મનનભાઈને. આ પરફોર્મન્સનું પ્રથમ ઇનામ વાર્તાનું મનનભાઈને મળતા મનન તો દોડીને સીધો વડલા પાસે જઈને વડલાને ભેટી પડ્યો અને વડલાને ભેટી અને પછી એનું લંચ બોક્સ ખોલીને પછી ખાધું પીધું ને પાર્ટી કરી.